भूताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायणं नमो लोहे सव्वसाहुणं एषो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणंच सव्येशिं परमं हवै मंगलम्। नमो दुर्वार रागाले वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभोभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। अहो श्री सत्पुरुषना वचनामृत मुद्रा अने सत समागम सुसुप्त चेतनने जागृत करनार, पड़ती वृत्तिने स्थिर राखनार, दर्शन मात्र थी पण निर्दोष अपूर्व स्वभाव ने प्रेरक स्वरूप प्रतीति अप्रमत्त संयम अने पूर्ण वितराग निर्विकल्प स्वभावना कारणभूत छेल्ले अयोगी स्वभाव प्रकट करी अनंत अव्याबाद स्वरूप में स्थिति करावनार त्रिकाल जयवंत वर्तो। ओम शांति शांति शांति। अनंतय अनंत भाव भेदति भरेली भली अनंतय अनंत नय निक्षे व्याख्यानी छे सकल जगतहित कारिणी हारिणी मोह कारिणी भवांगी मोक्ष चारिणी प्रमाणी छे उपमा आप्यानी जेने तमारा खरीदे रथ आपवाधी जमती मपाई में मानी छे। अहो राज चंद्र ख्याल नथी पामताए जीने स्वर तड़ी वाणी जानी तेने जानी छे। गोरो राज तड़ी वाणी जानी तेने जानी छे। ओम। स्वाध्याय में
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 223 એના ઉપર આપણે વિચાર ચાલે છે. એમાં અગાઉના સ્વાધ્યાયમાં આપણે વિચારેલું મૂળ શ્લોક ઉપરથી કે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. હું કરતા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન તે જેનું ગળી ગયું છે અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. ગઈકાલે આપણે વિચાર કરેલો કે હું કરતા, આ અનાદિકાળનું અજ્ઞાનીનું અજ્ઞાન ચાલ્યું આવે છે. હું કોઈ પરદ્રવ્ય કે પરભાવનો કરતા નથી. હું માત્ર જ્ઞાન અને આનંદ પરિણામનો જ કરતા અને ભોગતા છું. આ વાત જ્યારે સમજાશે ત્યારે કર્તૃત્વપણાનો અહંકાર એનો મટી જશે અને અકર્તૃત્વ ભાવ અંદરમાંથી એને પ્રગટ થશે. આત્મા શું બીજું કરી શકે? આપણે કરવાના ઘણા વિકલ્પ કરીએ છીએ. આ આંગળી આમ હલાય તો આપણે કહીએ કે મેં આંગળી હલાવી. જો આ એક આંગળીનું હલાવવાનું કરતાપણું એ આપણે અજ્ઞાનતાથી માનીએ છીએ. હવે આ આંગળી મેં હલાવી, આ અજ્ઞાન છે. મેં એટલે હું એટલે આત્મા, આત્મા એટલે ચેતન અને આંગળી એટલે જળ. ચેતને જળની ક્રિયા કરી એમ માનવું એ અજ્ઞાન છે. એમ શરીરની કોઈ ક્રિયા આત્મા દ્વારા થઈ, મનની કોઈ ક્રિયા આત્મા દ્વારા થઈ કે વાણીની કોઈ ક્રિયા આત્મા દ્વારા થઈ એમ માનવું એ અજ્ઞાન છે. એમાં આત્માના ભાવ નિમિત્ત છે, કરતા નથી. કરતા કર્મ સંબંધ હંમેશા એક દ્રવ્ય સાથે હોય. નિમિત્ત નૈમિત્તિક સંબંધ અન્ય દ્રવ્યો સાથે પણ બીજા દ્રવ્યનો હોઈ શકે. આ અનાદિકાળનું અજ્ઞાન આપણું ચાલ્યું આવે છે. તો હું કોઈનો કરતા નથી, હું આંગળી હલાવવાનો કરતા નથી. આ બહેનો કહે છે કે અમે રોટલી વણીએ છીએ તો રોટલી થાય છે, તો બહેનો રોટલીના કરતા નથી. કુંભાર માટીનો ઘડાનો કરતા નથી. આવા બધા ઘણા દ્રષ્ટાંતો તમે જાણો છો, એટલે વધારે હું નથી લેતો. માટીનો જે ઘડો થાય છે તો એ કુંભાર વગર થતો નથી, પણ કુંભાર એનો કરતા નથી. માટી ઘડા રૂપે થઈ છે, કુંભાર ઘડા રૂપે થયો નથી. ખ્યાલ આવે છે? અને છતાં કુંભારને માનવો નિમિત્ત છે, એના બદલે એને કરતા માનવો આ અજ્ઞાન છે. જુઓ, એમ દરેક કાર્યની અંદરમાં યોગ અને ઉપયોગ નિમિત્ત થાય, આત્મા નિમિત્તે નથી. સમયસારની ગાથામાં આવે છે કે બહારમાં જે કંઈ થયું એમાં નિમિત્ત તરીકે પણ આત્મા નથી. આત્માનો ઉપયોગ એક સમયની અવસ્થા એ બીજા દ્રવ્યની અવસ્થામાં વિભાવમાં નિમિત્ત થઈ છે. હકીકતમાં આત્મા કે બીજું દ્રવ્ય કોઈ નિમિત્ત થતું, એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયમાં વિભાવમાં નિમિત્ત થાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વિભાવ થવામાં નિમિત્ત થતું નથી. આ સિદ્ધાંત છે. આ નહીં સમજવાના કારણે અનેક પ્રકારના કર્તૃત્વ ભાવ અજ્ઞાનીઓને નિરંતર રહેવાના અને એના કારણે એને આશરો બંધ થવાનો. એ આશરો બંધના કારણે જે કર્મનો બંધ થયો એનો ઉદય આવવાનો અને એના ઉદયમાં ચાર ગતિમાં પરિભ્રમણ અને અનેક પ્રકારના બાહ્ય સુખો કે દુઃખો જે કંઈ મળવાના હશે કર્મ પ્રમાણે એ મળવાના. તો હું કરતા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન. આપણે સુખી છીએ કે દુઃખી? અહીં તો કહેશો દુઃખી, તમે ડાયા છો. અહીં તો કહેશો કે હું દુઃખી છું, અને બહાર કહેશો કે ના આપણે મુંબઈમાં આવ્યા પછી સુખી થયા. પેલા દેશમાં હતા ત્યારે દુઃખી હતા અને મુંબઈમાં આવ્યા પછી સુખી થયા. આજે 1 કરોડનો ફ્લેટ લીધો છે,
2-3 ગાડીઓ છે, બીજો થોડું ઇન્વેસ્ટમેન્ટમાં 1-2 પ્લોટ લીધેલા છે, બીજા ફ્લેટો પડ્યા છે, એટલે હું સુખી છું. છોકરાઓ બધા કયાગરા છે એટલે હું સુખી છું. શરીર મારું સારું છે એટલે હું સુખી છું. બધા પ્રકારનો પુણ્ય ઉદય પૂરપાટ ચાલે છે એટલે હું સુખી છું. આપણી સુખની વ્યાખ્યા આ છે. તો જ્ઞાની કહે છે કે આ પણ દુઃખી જ છે. બહારમાં ભલે ચક્રવર્તી રાજા હોય, પણ જેને આત્મજ્ઞાન પ્રગટ નથી થયું એ બધાય દુઃખી છે. માને તો દુઃખી છે અને ના માને તો પણ દુઃખી છે જ્ઞાનીઓની દ્રષ્ટિમાં. તો ખરું સુખ એ તો અતિન્દ્રિય આનંદનું સુખ છે. એ અતિન્દ્રિય આનંદનું સુખ જ્યાં સુધી મળ્યું નથી ત્યાં સુધી એ દુઃખી જ છે. સુખી જીવ એને કંઈક સાતાના સાધનો મળે એટલે એમાં એ સુખ માને છે. સાતાના સાધનોમાં આકુળતા વ્યાકુળતા છે, એમાં કંઈ અનાકુળતા નથી. ગમે એટલા તમારા ત્યાં બધી અનુકૂળતા હોય, પણ તમે ઘણા કોઈ સંત પુરુષ આવીને પૂછે કે કેમ છો, કે મન શાંત નથી. બધું બરાબર છે, મનની શાંતિ નથી. કૃપાળુદેવે પણ મૂક્યું છે કે સાહેબી સુખદ હોય, માન તણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, એ તો કશા કામનું. જુવાનીનું જોર હોય, એસનો અંકુર હોય, દોલતનો દોર હોય, એ તો સુખ નામનું. વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું. વધેરાય ચંદ એમ સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો બેજબદામનું. આ બધા સુખોની કિંમત જ્ઞાની પુરુષોએ શું કરી? તમારી પાસે જે સુખો, જેની પાસે તમે 60-70 વર્ષ મુંબઈમાં ધક્કા ખાઈને ચડ્યા ને ધક્કા ખાઈને ઉતર્યા ટ્રેનમાં, એ તમે સુખી થયા કે દુઃખી? એના કરતાં દેશમાં હતા અને વડના છાંયે ખાટલો પાથરીને બેસતા હતા, બહારમાંય સુખી ત્યારે હતા. આ તો હવાઈ પોલ્યુશન વાળી, પાણીમાં એ શુદ્ધિ નહીં, કોઈ વસ્તુ તમને બધી ભેળસેળ વાળી મળી તો તમે સુખી થયા કે દુઃખી થયા? 2 નંબરના પૈસાથી સુખી થયા કે દુઃખી થયા? જો પૈસાથી સુખ મળે કે દુઃખ મળે? જો સુખ મળતું હોય તો જ્ઞાનીઓ શા માટે એનો ત્યાગ કરત? ખ્યાલ આવે છે? આપણને એમ છે કે આ બધું ભેગું કરીને બેઠું છે, હવે શાંતિથી ધર્મ ધ્યાન થાય છે. એ વાત અજ્ઞાનીની છે, જ્ઞાનીની નથી. પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ, એથી હવે અમે વિરામ પામવાને જ ઈચ્છીએ છીએ. અમારે પરિગ્રહને શું કરવો છે? સર્વોત્કૃષ્ટ શુદ્ધિ, ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. આ કૃપાળુદેવનું વાક્ય છે. એટલે આપણને એમ માને છે કે આ કાળ પ્રમાણે જો આપણે ના રહીએ તો આપણે દુઃખી થઈએ. એક વખત ખરેખર દુઃખી થાવ તો સાચા સુખી થશો. આ સુખી થઈને ફરો છો એટલે જ દુઃખી છો. તો હું સુખી છું, હું દુઃખી છું, આ બધી કલ્પનાઓ અજ્ઞાનીઓને ચાલે છે અનાદિકાળથી. અને અજ્ઞાનમાં આ કલ્પનાઓ રહેવાની. જ્યાં સાચું જ્ઞાન મળશે, તત્વજ્ઞાન મળશે, ત્યારે આ બધા દેહાભિમાન છે. આ હું સુખી છું એ દેહાભિમાન છે, સાતા છે, સુખ નથી. શરીરની સાતાને તમે સુખ માનો છો, જ્ઞાનીઓ શરીરની સાતાને સુખ માનતા નથી. એ આકુળતા છે પ્રભુ. તો આ સુખ દુઃખ થવાનું કારણ પણ અજ્ઞાન છે. અને અજ્ઞાનપૂર્વકના રાગ દ્વેષના ભાવો છે. ખ્યાલ આવે છે? પ્રશસ્ત રાગ કરો છો તો સુખ 12માં પૂન બંધાય છે, તો એના કારણે બધી અનુકૂળ સામગ્રી મળે છે. અપ્રશસ્ત ભાવ થાય તો પાપ ભાવના કારણે પાપ બંધ પડે છે, અને એના કારણે બધું પ્રતિકૂળ સામગ્રીઓ આપણને મળે છે, અને એને આપણે સુખ દુઃખમાં ખતવી નાખીએ છીએ. સાચા સુખ બાજુ આપણી હજી દ્રષ્ટિ જતી નથી. કૃપાળુદેવ 108 પત્રમાં મૂક્યું છે કે હે જીવ, તું ભ્રમામાં તને હિત કહું છું,
સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે પ્રગટ થવા માટે આ જગતના બાહ્ય પદાર્થોનું આશ્ચર્ય ભૂલ સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે. નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે. તે ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. આત્મા સિવાય ક્યાંય સુખ નથી. આ અનંત જ્ઞાનીઓનો એક અભિપ્રાય છે. અને એક જ્ઞાની અજ્ઞાનીના અનેક અભિપ્રાય છે કે ઇન્દ્રિયોમાં સુખ છે, જગતના પદાર્થોમાં સુખ છે, ને બહારમાં સુખ છે, ને અહીં સુખ છે, ને અહીં સુખ છે, ને એવું અજ્ઞાનીના અનેક અભિપ્રાયો છે. જ્ઞાની પુરુષ કહે છે કે સુખ નામનો ગુણ એ આત્મામાં છે, અને આત્માનો આશ્રય કરવાથી એ ગુણની શુદ્ધ પર્યાય પ્રગટ થાય. એને અમે અતિન્દ્રિય આનંદ કહીએ છીએ. અને એ સાચો આનંદ છે. એમાં પરિતૃપ્તપણું છે, એમાં અનાકુળતા છે, એમાં આશ્રવબંધ અટકે છે, અભાવ છે, અને પરમ શાંતિની અનુભૂતિ છે. આ સુખમાં આખું જગત તમે જુઓ, પર વસ્તુ, પર કથા અને પર ભાવમાં વહ્યું જાય છે, વહ્યું જાય છે આખું જગત. એમાં કહેવાતા મોટા મોટા ધર્માત્માઓ પણ, ત્યાગીઓ પણ, તપસ્વીઓ પણ, ક્રિયાકાંડીઓ પણ, આ બધાય એ પરભાવમાં ને પરભાવની અંદરમાં જ દોડે છે. અને એમ માને છે કે અમે ધર્મ કરીએ છીએ. આનું નામ મિથ્યાત્વ છે, બીજું કંઈ નથી. કરવાનો નિષેધ નથી, એમાં ધર્મ માનવું એનો નિષેધ છે. શુભ ક્રિયાઓનો કોઈ નિષેધ નથી થતો, પણ શુભ ક્રિયાઓમાં તમે ધર્મ માનો છો એનો જ્ઞાનીઓ નિષેધ કરે છે. તો જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી હું દુઃખી છું. અને એ દુઃખ મેં મારા અજ્ઞાન દ્વારા અને રાગ દ્વેષના ભાવ દ્વારા જ ઊભું કર્યું છે. બહારના સુખો પણ મારા પરિણામના કારણે જ કર્મ બંધાઈને મળ્યા છે. બહારમાં જે દુઃખના કારણો એ પણ મારા પરિણામના નિમિત્તે જ કર્મો બંધાઈને મળ્યા છે. આ બધાયનો રિંગ લીડર હું છું. આ મેં ઉત્પન્ન કર્યા છે, અને સમાવનાર પણ હું છું. અજ્ઞાનમાં ઊભા થયા હતા, હવે જ્ઞાનમાં એ સમય જાય છે. સુખ દુઃખ દાતા કોઈ નયાન, મોહ રાગ रुस दुख की खान, निज को निज पर को पर जान, फिर दुख का नहीं लेश निदान. हूँ स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता દ્રષ્ટા આત્મ રામ. જો સુખ દુઃખ દાતા કોઈ ના આન, કોઈ તમને સુખ દુઃખ બહારમાં આપનાર છે જ નહીં, અથવા તમે બીજા કોઈને સુખ દુઃખ આપી શકતા નથી. સુખ દુઃખ એ આપવાની કે લેવાની ચીજ છે જ નહીં. આપણે માનીએ છીએ કે મેં આમને સુખી કર્યા, આ દેશમાંથી બોલાવી અને ધંધે લગાડ્યા અને આ બધાને સુખી કર્યા, અને આ ઘરમાં આવ્યા પછી હું દુઃખી થયો. આ દક્ષિણ બાજુનું ઘર લીધું પછી હું દુઃખી થયો, કે પેલા પૂર્વ બાજુનું ઘર હતું હું સુખી હતો. આવી રીતે અજ્ઞાની જીવો સુખ દુઃખની વ્યાખ્યા કરે છે. બહારની પ્રતિકૂળતાને દુઃખ માને છે અને બહારની અનુકૂળતાને સુખ માને છે. આ અજ્ઞાનતા ચાલે છે અનાદિકાળથી. સમયસારની અંદરમાં પણ આ વાત લીધી છે. એમાં મૂક્યું છે કે જે માનતો મુજને દુઃખી સુખી હું કરું પર જીવને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. જ્યાં કર્મ ઉદય જીવ સર્વે દુઃખિત તેમ સુખી થતા, તું કર્મ તો દેતો નથી તો તે કેમ દુઃખિત સુખી કર્યા? ખ્યાલ આવે છે? બહારમાં પણ જીવ સુખ દુઃખ પામે છે એના કર્મના ઉદયના કારણે. તમે તો એક એનું નિમિત્ત થાવ છો. બહારમાં પુણ્યનો ઉદય હોય તો એમાં નિમિત્ત થાવ છો, પાપનો ઉદય હોય તો એમાં નિમિત્ત થાવ છો. તમે કોઈને સુખ દુઃખ આપી શકતા નથી, કે તમને કોઈ સુખ દુઃખ આપી શકતું નથી. આ મૂળ સિદ્ધાંત જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી આપણે બીજા ઉપર આરોપ કર્યા જ કરવાના અજ્ઞાનતાથી, કે આને મને સુખી કર્યો, અથવા મેં આને સુખી કર્યો, આણે મને દુઃખી કર્યો, અથવા મેં એને દુઃખી કર્યો. એવું નથી. સૌના પુણ્ય પ્રમાણે સૌને કે પાપ પ્રમાણે સુખ દુઃખ મળે છે. જો આ
અને એ કર્મનો પુણ્ય કે પાપનો ઉદય આવ્યો ક્યાંથી કે જીવે પરિણામ કરીને કર્મ બાંધ્યા હતા. હવે પુણ્ય પાપના ફળ ના જોતા હોય તો એવા પરિણામને અટકાવો. જે પરિણામથી કર્મબંધ થાય છે એ પરિણામને અટકાવો. બીજો કોઈ ઉપાય નથી કે તમારા માથે કોઈ વાસ્કેપ નાખી દે ને તમને જ્ઞાન થઈ જાય, કે કોઈના પગના અંગૂઠે માથું ઓડાડી દો ને તમને જ્ઞાન થઈ જાય. એ વિનય જરૂરી છે, પણ જ્ઞાન તો તમે સમજશો ત્યારે થશે. અનંતા જ્ઞાનીઓ અને કેવળ જ્ઞાનીઓ તમારી પાસે જ્ઞાન કરાવવામાં ફેલ ગયા છે. ખ્યાલ છે? અનંતા કેવળ જ્ઞાનીઓ તમારી પાસે ફેલ ગયા છે. આપણી પાસે, મારી પાસે, તમારી પાસે એટલે હું અંદરમાં આવી ગયો, ફેલ ગયા. આપણને અનંતા કેવળ જ્ઞાની મળ્યા પણ જ્ઞાન કરાવી શક્યા નહીં. કેમ? કે નિમિત્તની ઉપાદાનની યોગ્યતા નહોતી. નિમિત્ત તો મળ્યું ઉત્તમ, પણ ઉપાદાનની જેમાં કાર્ય થવાનું છે એ ઉપાદાનની યોગ્યતા નહોતી. એટલે નિમિત્ત ગમે એટલા મળે તો શું કામનું? દેશમાં એક કહેવત છે કે જણનારીમાં જોર ના હોય તો સુયાણી શું કરે? જણનારીમાં જોર ના હોય તો સુયાણી શું કરે? એમ ઉપાદાનની યોગ્યતા ના હોય તો નિમિત્ત પણ શું કરે? ઉપાદાનની યોગ્યતા હોય અને નિમિત્ત ઊંધું મળે તોય કામ ના થાય. નિમિત્તે ઊંધું હોય ને ઉપાદાને ઊંધું હોય તો પણ કામ ના થાય. નિમિત્ત ઉત્તમ આત્મજ્ઞાની પુરુષ દેવગુરુ શાસ્ત્રનું હોય અને ઉપાદાન પાત્ર જીવ હોય તો એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે એના નિમિત્તથી જીવ આત્મજ્ઞાન પામી જાય. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય આ ઉપાદાન, અને સદગુરુ આજ્ઞા જીન દશા. આ નિમિત્ત કારણ, આ નિમિત્ત અને આ ઉપાદાન છે. તો ઘણી વખત આપણે ગુરુનો વાંક કાઢીએ છીએ અને ગુરુ ઘણી વખત શિષ્યનો વાંક કાઢે છે. હું બંનેનો વાંક કાઢું છું કે ગુરુ જો કરતા બુદ્ધિથી એમ માનતો હોય કે મેં આમને જ્ઞાન કરાયું તો એ એનું અજ્ઞાન છે. દરેકને જ્ઞાન પરથી નથી થતું, સ્વથી થાય છે. પુસ્તક જ્ઞાન કરાવી દે નહીં, ગુરુ જ્ઞાન કરાવી દે નહીં, ભગવાન જ્ઞાન કરાવી દે નહીં. જ્ઞાન એ તો આત્માનો ગુણ છે અને એ સ્વરૂપનો આશ્રય કરવાથી પ્રગટ થાય છે. એ વિધિ આપણને દેવગુરુ શાસ્ત્ર દ્વારા મળે છે એટલે એ નિમિત્ત છે. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ મળે. તો આ દેહાભિમાન આ છે. દેહાભિમાનને હજી આપણે ઓળખ્યું નથી કે હું કરતા છું, હું મનુષ્ય છું, હું સુખી છું, હું દુઃખી છું. આ પ્રકારનું દેહાભિમાન, આટલી બધી ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, તપ કરીએ, ત્યાગ કરીએ, પણ આ અભિમાન અંદરમાં નીકળતું નથી. એટલે કોઈ મહા આપણો દુશ્મન હોય તો એ આપણો અહંકાર છે, બીજાનો નહીં. હો, આપણો અહંકાર આપણને નડે છે આત્મજ્ઞાન નહીં થવામાં. બીજાનો કોઈ દોષ નડતો નથી, બીજાના દોષ બીજાને નડે, પણ આપણને જે નડે છે એ આપણને આપણો દોષ નડે છે. એટલે કૃપાળુદેવ વિષ દોરામાં પણ આ વાત મૂકી. અધમ અધમ અધિકો પતિત સકળ જગતમાં, એ નિશ્ચય વિના સાધન કરશે શું? અધમમાં અધમ અને પતિતમાં પતિત, સકળ જગતમાં હું, આ પરમાં હું પણાની માન્યતા, અહંકાર આ છે. અધમમાં અધમ અને પતિતમાં પતિત ભાવ હોય તો પરમાં હું પણાની માન્યતા છે, એ અહંકાર છે. મને તમે ના ઓળખો, આ મારો બાયોડેટા વાંચો સાહેબ, પછી તમને ખ્યાલ આવશે કે આપણે મળેલા છે. કાર્ડ આપે, ફોન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ નંબર, બધું એડ્રેસ બધું આપણને આપે. ગમે ત્યારે તમે સાહેબ આવજો, તમારે એક ફોન કરજો એટલે હું આવી દઈશ. પણ સાહેબ આ 50 વર્ષ પછી ફોન કરશું તો તમે આવશો? તો કે ના, 50 વર્ષ પછી બીજા લોકમાં પહોંચી ગયા. હવે આ એડ્રેસ પાછું ખોટું ચેન્જ થઈ ગયું. કેટલા એડ્રેસ ચેન્જ થયા અત્યાર સુધી આપણા? અનંત. ત્યારે ચેન્જ ક્યાં ના થાય? એક સિદ્ધલોકમાં જાઓ તો તમારું એડ્રેસ ચેન્જ નહીં થાય, ત્યાં સુધી એડ્રેસ બધા ચેન્જ રહેવાના. કેટલા દેહ બદલ્યા, કેટલા ઘર બદલ્યા, કેટલા ગામ બદલ્યા,
કેટલા ગુરુ બદલ્યા, કેટલા શિષ્યો બદલ્યા. જો અજ્ઞાનમાં આ જીવે કંઈ તોફાન ઓછા નથી કર્યા, ઘણા તોફાનો કર્યા છે અને કરી રહ્યો છે. હજી નહીં સમજે ત્યાં સુધી કરવાનો. આ દેહાભિમાન છે. હું પરને પમાડી દઉં એ પણ એક પ્રકારનું અભિમાન છે. એની યોગ્યતા હશે તો કોઈ સારું નિમિત્ત પામી અને પામશે. પમાડવાનું કર્તૃત્વ ભાવ જ્ઞાનીને હોતો નથી. જેનો યોગ, ઋષભદેવ ભગવાનને મરીચીના જીવને ના પમાડી શક્યા તો એને કંઈ અહંકાર નહોતો, કર્તૃત્વ પણ નહોતું. એ સમજે છે કે એની ઉપાદાનની વર્તમાનમાં યોગ્યતા નથી. અને છેલ્લા દિગંબર આમના પ્રમાણે 10મા ભાવમાં સિંહના અવતારમાં ચારણ રુધિધારી આકાશમાંથી ઉપર આવ્યા અને એને દેશના આપી અને દેશનાનું નિમિત્ત પામીને આત્મજ્ઞાન સિંહના અવતારમાં પામ્યા. શ્વેતાંબરમાં નૈસારના ભાવમાં પામ્યા. ઠીક છે, આપણે તો પામ્યા એનાથી મતલબ છે. તો ઉપાદાનની યોગ્યતા ન હોતી તો નિમિત્ત કંઈ ઓછું નહોતું. ઋષભદેવ ભગવાન, તીર્થંકર ભગવાનથી નિમિત્ત ઉત્તમ નથી, છતાં એ નિમિત્તમાં એનું કામ ના થયું અને ચારણ રુધિધારીના મુનિઓના નિમિત્તથી એનું કામ થઈ ગયું. તો કહેવાનો મતલબ એટલો છે કે તમે તમારી ઉપાદાનની યોગ્યતા વધારો. ઉપાદાનની યોગ્યતા નહીં હોય તો ગમે તેટલા નિમિત્ત હશે તો કાર્યની સિદ્ધિ નહીં થાય. તો આ દેહાભિમાન. જો પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. પાત્ર વિના વસ્તુ નહીં રહે. શિયાળનું દૂધ એ સુવર્ણના પાત્રમાં રહેશે, બીજા પાત્રને તોડીને નીકળી જાય છે. એ હવે તોડતો હોય કે ના તોડતો હોય, પણ આ કહેવત તો છે, ખ્યાલ આવે છે. એમ તીર્થંકરનો બોધ પણ અપાત્ર જીવોને કામ આવતો નથી. પાત્ર થવાનો. પાત્રતા હશે તો જ્ઞાનીઓ તમને આકાશમાંથી ઉતરીને આવીને બોધ આપશે. એ નિમિત્ત તમને સહેજે મળી છે. તમારું પુણ્ય એને ખેંચીને લાવશે. સુભાગભાઈનું પુણ્ય હતું, કૃપાળદેવ ખેંચીને આવ્યા સાયલા. પ્રભુશ્રીનું પુણ્ય હતું, ખેંચીને ક્યાંથી આ વટામણ ને પેલા વવાણિયા ક્યાં હતું, પણ છતાં એને મળી ગયું. મળી જાય છે. તો હું કરતા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી, એ વગેરે પ્રકારથી રહેલું દેહ અભિમાન તે જેનું ગળી ગયું છે. કોનું ગળી ગયું છે? આત્મજ્ઞાની પુરુષોનું. આ દેહાભિમાન જે સાચા આત્મજ્ઞાની પુરુષો છે. પાછા આમાં નકલો ઘણી આવે છે કે પેલા કે હું જ્ઞાની છું, પેલા કે હું જ્ઞાની છું. અત્યારે અજ્ઞાનીઓ કરતા જ્ઞાનીઓની સંખ્યા વધી ગઈ છે હમણાં તો. એટલે એ કહેવાતા જ્ઞાનીઓની વાત નથી, અહીં સાચા જ્ઞાનીઓની વાત ચાલે છે. તો એ જેનું ગળી ગયું છે, દેહાભિમાને ગલિતે, દેહ અભિમાન જેનું ગળી ગયું છે અને વિજ્ઞાતે પરમાત્માની, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે. એટલે જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. અને આત્મા સિવાય બધું જાણ્યું એને કંઈ નથી જાણ્યું. આ બધું જાણવાનું આત્માને જાણવા માટે છે. શાસ્ત્ર જ્ઞાન પણ આત્મજ્ઞાન થવા માટે છે. બીજા અનેક પ્રકારના જ્ઞાન પણ આત્મજ્ઞાન થવા માટે છે. સર્વ પ્રકારની ક્રિયાઓ અને સાધનાઓ એ આત્મજ્ઞાન થાય અને આત્માના સ્વરૂપમાં રમણતા થાય એના માટે છે. તો આપણે સાધનની પાછળ તો બહુ પડીએ છીએ, પણ સાધ્ય શુદ્ધ આત્મા છે એ વાત ભૂલી જઈએ છીએ. જે કામ કરવાનું છે એ તો બાજુમાં રહી જાય છે અને બિન પ્રયોજનભૂત કાર્યની અંદરમાં આપણો સમય વ્યતીત થઈ જાય છે અને કાર્ય અધૂરું ને અધૂરું રહીને અહીંથી આપણે બીજી ગતિમાં ચાલ્યા જઈએ છીએ. તો આ દેહાભિમાન આપણું ગળે, બસ એના માટે સાધના અંતર્મુખતાની સાધના છે. બહારમાં ગમે એટલું વાંચી જાઓ, બોલી જાઓ, સાંભળી જાઓ, લખી નાખો, ગમે એટલા પુસ્તકો લખી નાખો, ગમે તે કરો, પણ જ્યાં સુધી ઉપયોગ અંતર્મુખ નહીં થાય, જ્યાં આગળ આત્માનું અસ્તિત્વ છે ત્યાં ઉપયોગને પહોંચાડવાનો છે.
અને એ અંતર્મુખ સાધના દ્વારા થવાનું. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વા. આ કોક જીવને સમજાય એવી વાત છે, બધાને તો નહીં સમજાય. યોગ્યતાવાળા જીવો હશે અને દીર્ઘકાળથી સાધના કરતા હશે એમને આ વાત કંઈક લક્ષ્યમાં આવી શકે, દરેકને નહીં. એક પત્રમાં કૃપાળુદેવે બહુ સરસ વાત આ સમજાઈ છે અને એમાં ₹816 પત્ર છે, કોઈને જોવું હોય તો એમાં મળશે. કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે. જો કેવળ અંતર્મુખ થવાનો, સતત અંતર્મુખ ઉપયોગી સ્થિતિ થવી એ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. 767 પત્રમાં પ્રભુ દેવકર્ણજીને મુનિને લખ્યું છે કે સતત અંતર્મુખ ઉપયોગી સ્થિતિ થવી એ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. તો કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ એ સર્વ દુઃખ ક્ષય થવાનો ઉપાય છે. પણ તે કોઈક જીવને સમજાય છે. કોને? કોઈક જીવને સમજાય છે. મહત પુણ્યના યોગથી, મહાન પુણ્યનો ઉદય હોય, વિશુદ્ધ મતિથી, એટલે જેના કસાય ઘણા મંદ પડ્યા હોય અને આત્મભાવ જેના કંઈક અંશે શુદ્ધ થયા હોય, તીવ્ર વૈરાગ્યથી. જો આ વૈરાગ્ય છે એ મોક્ષ માર્ગનો ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. આજના કાળમાં વૈરાગ્યની બહુ ખામી છે, બહુ ખામી છે. વૈરાગ્ય વગર સર્વ પ્રકારની સાધનાઓ નિષ્ફળ જવાની. ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વૈરાગ્યમાં તો ભૂલે નિજ ભાન. તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવવા યોગ્ય છે. પાછો સત્પુરુષનો સમાગમ તો જોશે. જેને સત પ્રાપ્ત હકીકતમાં થયું છે એ પુરુષનો સમાગમ હશે તો એ તમને આત્મદ્રષ્ટિ કરાવશે. નહીં તો એ કંઈક ને કંઈક તમને બીજા કાર્યમાં નાખી અને તમારું મનુષ્ય ભાવ છે એ લૂંટાઈ જવાનું. અંતર્મુખતાની દ્રષ્ટિ નહીં કરાવી શકે. એમ આંખ વીંચીને ધ્યાન કરવાથી કે ધ્યાન થઈ જતું નથી. ધ્યાન માટે ઘણી ભૂમિકાઓ હોય છે અને પાત્રતાઓ હોય છે. ધ્યાન ઉત્તમ ચીજ છે, પણ અનધિકારી જીવ માટે ધ્યાન નથી. અનધિકારી જીવ પહેલાં અધિકારી થાય. ભક્તિ દ્વારા, સત્સંગ દ્વારા, સદગુરુની સેવા દ્વારા, વિનય દ્વારા, અર્પણતા દ્વારા પહેલી પાત્રતા લાવે. પહેલાં તત્વ સમજે અને પછી જ્ઞાન પ્રમાણમાં ધ્યાન છે. ધર્મ ધ્યાનની શરૂઆત જ ચતુર્થ ગુણસ્થાનકથી ગ્રંથિભેદ થવાથી શરૂ થાય છે. જગન્યપણે અવિરતી સમ્યક દ્રષ્ટિને જગન્ય ધ્યાન હોય છે. સાચું આત્મધ્યાનની વાત છે. બાકી ધ્યાનના અનેક ભેદ છે અને અનેક પ્રકાર છે. એની જોડે અહીં મતલબ નથી આપણે. અહીં તો જે મોક્ષ માર્ગમાં ઉપકારી થાય એ ધ્યાનની વાત છે. તો એ ધ્યાન આત્મજ્ઞાન વગર થાય નહીં. ધર્મ ધ્યાનની શરૂઆત જ ત્યાંથી બતાવી છે. પંચમ ગુણસ્થાનકમાં એક દેશ વિરતી શ્રાવક છે કે જે 12 વ્રત અથવા 11 પ્રતિમા ધારી છે, એ મધ્યમપણે ધર્મ ધ્યાનનો અધિકારી છે. ઉત્કૃષ્ટ ધર્મ ધ્યાન આત્મજ્ઞાની નિર્ગ્રંથ મુનિને હોય છે, ઉત્કૃષ્ટ ધર્મ ધ્યાન. અને શુક્લ ધ્યાન એ મુનિ પછી ઉપર શ્રેણી માંડે છે ત્યારે થાય છે. એ પહેલાંના બધા જે ધ્યાન છે એ શુભ ધ્યાન છે. એ શુભ ધ્યાન છે. એ ભાવોની વિશુદ્ધિ કરવા માટે જરૂરી છે, પણ એને ધ્યાન સાચું માનવું નહીં. જો મિથ્યા ધ્યાનને પણ સાચું ધ્યાન માનવું એનું નામ પણ મિથ્યાત્વ છે. ધ્યાન કરવાનો નિષેધ નથી કરતો, પણ મિથ્યા ધ્યાનને સાચું ધ્યાન માનવું. અને ઘણા તો તમે જુઓ આમ 10 મિનિટ બેસાડ્યા હોય તો પલાઠીવાળાને એવા બેસે કે આપણને એમ લાગે કે આ સીધો આત્મામાં સંસરવાનો ઉપયોગ ઉતરી ગયો. અને નકલ, ધ્યાનની નકલ કરતો એ વધારે પાછો અસલ દેખાય. એટલે આમ આંખ આમ જોવે નહીં, કંઈ કોઈ સાંભળે ને તમે આ મને ખબર નથી કે બધાની ખબર હોય કોણ આવ્યું, કોણ ગયું, કોને વાતચીત ચાલે છે, બધું પકડતો હોય અંદરમાં. કેમ કે એનું ધ્યાન આત્મામાં તો લાગવાનું નથી, અજ્ઞાની છે. એનું અજ્ઞાનીનું ધ્યાન આત્મામાં તો જવાનું નથી, કંઈક ને કંઈક બહાર રહેવાનું છે.
એટલે બહાર બધું પકડે છે. તો ધ્યાનનો દોડ કરવો અને ધ્યાની માનવું એ પણ એક પ્રકારની અપાત્રતા છે, માયા છે. એ માયા છે. ઘણી વખત દેરાસરમાં આપણે જઈએ છીએ તો મંદિરમાં જોઈએ છીએ કે કોઈ ભાઈ કે બહેન હોય તો એ આમ ભગવાનની માળા ગણતા ગણતા આમ ઝોકા ખાતા હોય. હવે એમાં કોઈકનો અવાજ આવે એટલે પાછા આમ બેસી જાય, મણકો સ્થિર થઈ જાય. એટલે આપણને એમ લાગે કે આ માળા ગણતા ગણતા સ્થિર થઈ ગયા છે. હવે હમણાં ઝોકા ખાતો હતો પણ કોઈનો અવાજ સાંભળ્યો. જો આ બધી માયાઓ છે. ધર્મની અંદરમાં પોતાની માયા પોતાને નડે છે, કપટ પોતાનું નડે છે. આ કપટ છોડવાનું છે. તો મહৎ પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવવા યોગ્ય છે. અને તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્ય દેહ છે. 84 લાખ યોનિમાં ઉત્તમમાં ઉત્તમ સમજણ શક્તિ કોઈની હોય તો મનુષ્યોની છે. 6ઠ્ઠા ગુણસ્થાનકથી ઉપરના 13મા ગુણસ્થાનકનું બધું બુકિંગ મનુષ્યોનું છે, બીજા કોઈ તિર્યંચોનું કે દેવોનું નથી. એક 5મ ગુણસ્થાનક સુધી તિર્યંચો આવી શકે અને દેવો 4થા ગુણસ્થાનક સુધી આવી શકે. બાકી મનુષ્યો જે છે એ મનુષ્ય ઉત્કૃષ્ટ અધિકારી એના એ છે. તો આ સમજવાનો અવસર મનુષ્ય દે છે. અને અહીં કહે છે, મુંબઈમાં જઈએ એટલે કહે છે કે સાહેબ મરવાનો ટાઈમ નથી ને તમે આ આત્મા 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 કરો છો. હવે ઠીક છે, કલાક તમે બોલો ને અમે સાંભળી છીએ પણ પછી બહુ લંબાવશો નહીં સાહેબ. અમારે ઈડરમાં એક વખત બનેલું આવું. ઈડરમાં એક ભાઈ એના સંબંધી પરાણે એને લાવેલા. મને ચાલો ચાલો કે સત્સંગ ભક્તિના સરસ કાર્યક્રમ છે અને તમે અહીંયા આગળ આ બેઠા બેઠા સમયમાં ગપ્પાઓ મારો છો ને વિકથાઓ કરો છો, એના કરતાં તમારો સમય સારા ભાવમાં પસાર થશે. પછી આવે નહીં ભૂલથી પણ આવી ગયા. હવે અમારે એ ઈડરમાં એક સત્સંગ પર્યુષણમાં ભગતજી આવે, જયસંગ ભગત. પહેલાં રામજી ભગત, પછી નાથુ ભગત અને એમના શિષ્ય જયસંગ ભગત. અને એમનું મંડળ આવે આખું, આજુબાજુ 10-15 હજાર માણસોનું મંડળ. પણ ઉપર આવવાની બધાને ના પાડેલી એટલે 500,000 માણસો આવે. છેલ્લા 4 દિવસ એ લોકો રહે. તો એ ભગતજી 24 કલાક તમે જુઓ તો એ આત્માની વાતો જ કરે અને ભક્તિના પદો ગૌરાવે. બીજી કોઈ એમના બધા ભક્તોને સૂચના આપેલી કે અહીં તમે આવો ઈડર તો ઘરની કે દુનિયાની કોઈ વાત વિકથાઓ અહીં કરવાની નહીં. 4 દિવસ અહીં તમે પર્યુષણમાં આશ્રમમાં રહો તો કોઈ વિકથાઓ કરવાની નહીં, કોઈ ઘરની વાત કરવાની નહીં. જો અહીં તમારે ખાવાની સગવડ છે, પીવાની સગવડ છે, રહેવાની સગવડ છે, બીજી કોઈ તમારે તકલીફ નથી. અને તમારે આ સત્સંગ સિવાય બીજું કંઈ કરવાનું નહીં, ભક્તિ સત્સંગ સિવાય. તો હવે એ ભગતજી પણ બહુ ભક્તિથી રંગાયેલા હતા. તો એ સંડાસ કરવા જાય લોટો લઈને તો એ જતાં જતાં આત્માની વાતો સત્સંગ જ ચાલે. પછી એમના ભક્તો બધા નવરાવા બેસે તો નાતા નાતા એ પાણી આમ રહી જાય ને સત્સંગ કરવા બેસે તો અડધો કલાક, જેમ નરસિંહ મહેતા પેલા ઘી લેવા નીકળ્યા અને ઘરમાં જાન હતી અને જાન બેસી રહી અને નરસિંહ ભગત હતા એ ભક્તિ કરવા લાગી ગયા. આ ટાઈપના ભગત. હવે પેલા ભાઈ એનું નિરીક્ષણ કરે, પેલા જે નવા નવા આવેલા ને પરાણે લાવેલા એ આ બધું એનું નિરીક્ષણ કરે. તો જ્યાં જાય ત્યાં પાછા પેલી મુંબઈની એ વખતે બીજ બંધ બીડ્યા હતા. 25-30 વર્ષ પહેલાંની વાત કહું છું, 30 વર્ષ ત્યાં હશે. પછી એક વખત એટલે આરામ ખુરશીમાં બેઠેલા અને હું ત્યાંથી નીકળ્યો. એટલે મને કહે ગોકુળભાઈ એક વાત કહું તમને. મને કહે આ કોણ છે? પેલા ભગતજી આ કોણ છે? મેં કીધું એ જયસંગ ભગત છે અને બાજુના ગામડામાંથી આવે છે ને આનું મંડળ છે અને ભક્તિની સરસ કરે છે, આત્માની સારી વાતો કરે છે અને 24 કલાક એ ભક્તિમય જ ઉપયોગમાં રહેશે. આવી રીતે મન કે પણ હોય 5 કલાક, અડધો કલાક, કલાક, પણ આને તો આત્માની પથ્થર ખાડી નાખી ગઈ. અડધો કલાક, કલાક, 2 કલાક ઠીક છે આપણે, પણ આખો દાડો કે સંડાસ જાય તો કે આત્મા, નાવા બેસે તો કે આત્મા, ખાવા બેસે તો આત્મા. હવે આત્મા થોડો કે નવરો છે કે આખો દાડો આત્મા 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 કરે છે. જો મોટા ભાગના જગતના જીવોની આ સ્થિતિ છે. આ સમજવાનો અવસર મનુષ્ય ભાવ છે. કંઈક સમજી લો. અહીંથી ગયા ને કંઈક ત્રિઇંચમાં કે એકેન્દ્રી બેન્દ્રીમાં ઘૂસી ગયા. તમને આ બધું સીન શરીર સારું દેખાય છે ને, આ બધા એકેન્દ્રીમાં ઘૂસેલા જીવ છે. જ્યારે મનુષ્ય ભાવ મળ્યો
ત્યારે એનો સદુપયોગ ના કરી શક્યા, ફરતા ફરતા અહીં પહોંચ્યા છે. હવે આમાંથી મનુષ્ય ક્યારે થશે એનો વિચાર કરો. ચત્તારી પરમ મંગાણી દુલ્હાણી જંતુણો માણુસ ઉત્તમ સુઈ શ્રદ્ધા સંજમ્ય વીર્યમ. ઉત્તરાધ્યયની અંદરમાં 4 વાતો દુર્લભ બતાવી છે. એક તો મનુષ્યનો ભાવ મહાદુર્લભ છે. મનુષ્યનો ભાવ મળ્યા પછી જ્ઞાની પુરુષના વચન શ્રવણ થવા એ એના કરતાં વધારે દુર્લભ છે. શ્રવણ કર્યા પછી એમાં શ્રદ્ધા થવી એ એના કરતાં પણ વધારે દુર્લભ છે. અને શ્રદ્ધા થયા પછી સંયમની અંદરમાં આગળ વધવું એ એના કરતાં પણ વધારે દુર્લભ. આ 4 વસ્તુઓ દુર્લભ છે. એમાં તમને જો મનુષ્ય ભાવ મળ્યો છે, જ્ઞાનીના વચનો મળ્યા છે, હવે શ્રદ્ધાનું કામ એ તમારું છે. એ જો તમે કરશો તો કામ કાઢી જશો. વસ્તુ તો મળી છે અને આ અવસર કાલ પૂરો થઈ જવાનો એમ ના માનશો. અત્યારે તમે પલાઠી વાળીને બેઠા છો, પણ કાલનો દિવસ પરમ દિવસે પાછું હોલ ખાલી છે, ખાલી છે. એમ જે ઘરમાં, જે દેહમાં, જે સ્થળમાં છો એ 2 દિવસના મહેમાન છો. 2 दिन का है मेला जगए चला चली का खेला. कोई चला गया कोई जावे, कोई गठड़ी बांध सिधावे, कोई खड़ा तैयार अकेला, सब ચલા ચલી કા ખેલા. આ ચલાચલીનું નાટક અનાદિકાળથી ચાલી રહ્યું છે. આપણા કુટુંબમાં કંઈક જતા રહ્યા ને આપણે બધા મૂક્યા આવ્યા છું મોટા ભાગે બધા. કોઈ ચલા ગયા કોઈ જાવે, કોઈના પેકિંગ બંધાઈ રહ્યા છે, કોઈ આઈસી યુનિટમાં છે ને કોઈ હોસ્પિટલમાં છે ને કોઈને આ છેલ્લા ડચકા મારી રહ્યા છે. એ તૈયારી છે અને આપણે લાઈનમાં ઊભા છીએ. આપણો નંબર લાગવાનો તો છે જ, સીધી વાત છે. એ પહેલા કામ કરી લો. વીજળી ઝબકારા જેવા મોતી પરોવી લેવા, હરિ નહીં મળે એવા સત્સંગ કીજીએ. સજની આરે ચોઘડિયા અમૃત લાભના. અમૃત ચોઘડિયામાં કામ થાય, સારા કામ. આ આત્મજ્ઞાનનું ઉત્તમ કાર્ય આ અમૃત ચોઘડિયા જેવો મનુષ્ય ભાવ મળ્યો છે, કરી લો એમ કહે છે. જો બીજી સાધના બહુ કરી છે તમે, એ નિયમમાં બધી બતાવી છે. હવે જે કડી ખૂટે છે એને ઉમેરવાની છે. એના બદલે નિયમના સાધનોને આપણે છોડી દીધા. જો અજ્ઞાન છે. નિયમમાં જે સાધનો બતાવ્યા છે છોડવાના નથી, પણ એમાં જે ખૂટે છે એ કડીને ઉમેરવાની છે. કઈ કડી ખૂટે છે? ભેદ વિજ્ઞાન દ્વારા આત્મજ્ઞાન નથી કર્યું, આ કડી ખૂટે છે. નિયમ તો જોશે જ. કોઈ જીવનો મોક્ષ નિયમ વગર નહીં થાય અને ચારિત્ર દશા નિયમ વગર નહીં પ્રગટે અને ચારિત્ર વગર કર્મોની નિર્જરા પણ નહીં થાય. એ બાહ્ય ચારિત્ર છે અને ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા થવી એ નિશ્ચય ચારિત્ર છે. આ બંનેનો પણ નૈમિત્તિક સંબંધ છે. તો આ મનુષ્ય ભાવ છે. એમાં કૃપાળુદેવે કહ્યું છે, મહાવીર સ્વામી ભગવાનનો બોધ પ્રમાદનો પાઠ મૂક્યો છે. એમાં 50મો પાઠ છે મોક્ષમાળામાં. એમાં એક વાત સરસ મૂકી છે કે મહાવીર સ્વામી ભગવાન ગૌતમ સ્વામીને કહેતા કે હે ગૌતમ સમયમ ગોયમ માં પમાય. હે ગૌતમ, તમે એક સમયનો પણ પ્રમાદ કરશો નહીં. કેમ? આ તો અપ્રમત યોગીશ્વર ને ગણધર ભગવાન હતા અને ભગવાન જાણતા હતા કે આ કેવળ જ્ઞાન લઈને મોક્ષે જવાના છે. ભગવાન નતા જાણતા એમ નહીં, ભગવાન તો જાણતા જ હતા. છતાં એમના મારફત આપણને બોધ આપ્યો છે આ કે સમયે સમયે સાવધાન રહો, સમયે સમયે આત્માની જાગૃતિ રાખો. બાહ્ય નિમિત્તો આ પંચમ કાળમાં એવા છે કે જીવ પતિત પરિણામી થઈ જાય એવા બધા નિમિત્તો છે. એની અંદરમાં ખૂબ જાગૃત રહેવાનું છે. એટલા માટે સત્સંગ અને અસંગ. સત્સંગની અંદરમાં ખોરાક મેળવો અને અસંગતાની અંદરમાં જઈ અને એને વાગોળો. ભેદ વિજ્ઞાન દ્વારા તો કાર્ય થશે, નહીં તો નહીં થાય. તમારો પુરુષાર્થ હશે તો કામ થશે. જો ઈચ્છો પરમાર્થ તો
કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. સત્ય પુરુષાર્થ, જો પુરુષાર્થ તો આપણે ઊંધા બહુ કર્યા છે, સાચો પુરુષાર્થ નથી કર્યો. સાચો પુરુષાર્થ એટલો જ છે, જો કહ્યું છે ને સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં ત્યાં બંધન સુધાય. તો સાચો પુરુષાર્થ, આત્માનો પુરુષાર્થ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અભેદતાનો પુરુષાર્થ એ સાચો છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ. તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એવો સાચો પુરુષાર્થ આપણે કર્યો નથી. બીજા બધાય પુરુષાર્થ કર્યા છે, નવ ગ્રેવેક જવાય એટલા પુરુષાર્થ આપણે કર્યા છે પુણ્યના બાંધવામાં. દિગંબર મુનિ થઈ અને એટલી બધી શુભ ક્રિયાઓ કરી છે કે 6 ઢાળામાં મૂક્યું છે કે મુનિવ્રત ધાર અનંતવાર ગ્રેવેક ઉપજાયો, પય નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશ ન પાયો. અનંતવાર મુનિ થઈ અને 9 ગ્રેવેક સુધી અનંતવાર આપણે અત્યારે તો કંઈ હજી ભક્તિ નથી કરતા અને કંઈ સાધના નથી કરતા. એવી સાધના તમે ઉપવાસ કરો છો એના કરતાં મુસલમાન ભાઈઓ બહુ ઉપવાસ ઊંચો કરે છે કે થૂંક ગળતા નથી. તમે તો 24 ઉપવાસ કરો થૂંક ગળી જાઓ, એ નથી કરતા. પણ પારણાની અંદરમાં જો બધું અભક્ષ ખાય છે. તો વિવેક વગરનો ઉપવાસ એ કંઈ સંબંધ જરા કે મોક્ષનું કારણ થાય એમ વિવેક વગરની કોઈ પણ પ્રકારની સાધના એ મોક્ષના હેતુભૂત નહીં થાય. વિવેક એ શું છે? એ વિવેક એટલે ભેદ જ્ઞાન, સ્વપરનો વિવેક. એ ભેદ જ્ઞાનની વાત બપોરના સ્વાધ્યાયમાં હું શાંતિથી લઈશ. આખો એક ભેદ વિજ્ઞાન ઉપર જ આખો એક સ્વાધ્યાય રાખશું અને એના ઉપર હું લઈશ કે આ ભેદ વિજ્ઞાન વગર આત્મજ્ઞાન નથી અને તત્વજ્ઞાન વગર ભેદ વિજ્ઞાન નથી અને આત્મજ્ઞાની પુરુષના બોધ વગર સાચું તત્વજ્ઞાન મળતું નથી. આ બધી વાત છે એ આપણે હવે અગાઉના સ્વાધ્યાયમાં વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાભાત સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપ વ્યાખ્યાની છે. સકળ જગત હિત કારિણી હારિણી મોહ કારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા યાની જેને તમા રખ ઈર્થ આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર
જાણી તેને જાણી છે. સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 223 એના ઉપર આપણે વિચાર ચાલે છે. એમાં સવારમાં સ્વાધ્યાયમાં આપણે વિચારેલું કે હું કરતા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન તે જેનું ગળી ગયું છે અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. જેને આત્મ સાક્ષાત્કાર થયો છે એ જગતના બધા બનાવોને જ્ઞાતા દ્રષ્ટા ભાવે, સાક્ષી ભાવે જોવે છે. એટલે એની મનની અંદરમાં સમાધિ રહે છે. અજ્ઞાનીઓ જે વસ્તુ બનાવોને જોવે છે તો એની પાછળ એને અનેક સંકલ્પ વિકલ્પો થાય છે કે આ થયું હોત તો સારું હતું, આ ના થયું હોત તો સારું હતું, આનું આમ થયું હોત તો સારું હતું, આનું આમ ના થયું હોત તો સારું હતું. આવા અનેક પ્રકારના વિકલ્પો કરે છે અને જે થવાનું હોય એ જ થાય છે. આપણા વિકલ્પ પ્રમાણે કંઈ થતું નથી. દુનિયાની અંદરમાં કોઈ પણ દ્રવ્યનું પરિણમન, ચાહે સ્વભાવ પરિણમન થાય કે ચાહે વિભાવ પરિણમન થાય, એ આપણા વિકલ્પ પ્રમાણે થતું નથી. એ જ સમયની, એ દ્રવ્યની યોગ્યતાને અનુરૂપ પરિણમન થાય છે. અને એ જ્ઞાની અનુભવથી જાણે છે. એટલે જગતના કોઈ પદાર્થ, ચાહે જીવ હોય કે અજીવ હોય, એ સ્વભાવ રૂપે પરિણમન થાય કે વિભાવ રૂપે પરિણમન થાય, એ સમજે છે કે એ દ્રવ્યની એ પ્રકારની યોગ્યતા છે તો એનું એ પ્રકારનું પરિણમન થવાનું. મારું કાર્ય માત્ર જાણવા જોવાનું છે, એટલે એને સમાધિ રહે છે. ક્યાં આગળ હમણે પપ્પાજીએ વાત કરી કે બાહુબલજી અને ભરતજી આટલા બધા ઝઘડ્યા. આપણા ઘરમાં બધા ભાઈઓ આવા નથી ઝઘડતા, એવા ઝઘડ્યા. તમે કોઈ દિવસ તમારા ભાઈ ઉપર કોઈ ધાર્યું લઈને ફર્યા છો? પેલા તો ચક્ર ફેંક્યું, પણ છતાંય એમને સમાધિ હતી. અને તમે ચક્ર નથી ફેંકતા તોય અસમાધિ છે. આ જ્ઞાન કેટલી દિવાલનું કામ કરે છે, આત્માના રક્ષણનું. બંને ક્ષાય ચમકીતી છે અને બંને તદ્ભવ મોક્ષગામી છે. પણ આ ચારિત્ર મોહની જે નબળાઈ છે, એ નબળાઈના કારણે એમને આ પ્રકારના ભાવ યુદ્ધના આવી ગયા. પણ દર્શન મોહકૃત જો થાય તો એ એને મહાનું કારણ થાય છે. ચારિત્ર મોહકૃત છે એ તો જ્યાં સુધી દર્શન મોહ તૂટેલો છે એને બહુ તકલીફ પડતી નથી. પણ દર્શન મોહકૃત એટલે ભ્રાંતિયુક્ત જે પરિણામ થાય છે એ પરિણામ જીવને અનંત દુઃખનું અને અનંત સંસારનું કારણ થાય છે. તો જ્ઞાનીઓને બહારમાં હિંસાઓ થતી હોય, લડાઈઓ થતી હોય, આ ત્રાસવાદીના કાર્યો જોતા હોય, અનેક પ્રકારના તો પંચમ કાળ છે એટલે અનેક પ્રકારની વિષમ પ્રવૃત્તિઓ જગતના જીવોના ઉદયના કારણે જોવામાં આવે છે. છતાંય જ્ઞાનીઓનું મન ક્ષમતા ભાવપૂર્વક રહે છે. કેમ કે જ્ઞાન હાજર છે. જ્ઞાન તેને કહીએ કે જે હર્ષ અને શોકના પ્રસંગે હાજર થાય. સમયસારમાં કહ્યું છે કે આશ્રવથી નિવર્તે એનું નામ જ્ઞાન. જ્ઞાન હોય અને આશ્રવ બંધ થાય તો એ જ્ઞાન નથી. ભૂમિકાને અનુરૂપ. એવું નથી કે જ્ઞાનીને બંધ નથી, પણ એવો બંધ નથી કે જેથી એને અનંત સંસારની વૃદ્ધિ થાય. તો કૃપાળુદેવ લખે છે કે તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. બસ આ એક નિર્ણય છે કે જે દ્રવ્યનું જે સમયે જે પ્રકારે પરિણમન થવાનું છે, જે દુનિયામાં જે બનાવ જે પ્રકારે બનવાનો છે, એને ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર પણ આઘો પાછો કરી શકે નહીં.
બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તો આપણે એનો તરત સ્વીકાર નથી કરતા ત્યાં સુધી બધા વિકલ્પો રહેશે. ત્યારે જ્ઞાનીઓને અંદરમાં સ્વીકાર ભાવ હોય છે કે જે બનવાનું છે એ બનવાનું છે. અને બહારમાં દુનિયામાં કોઈ પદાર્થમાં કોઈ બનાવ બન્યો એનાથી આપણા આત્માને કોઈ લાભ કે નુકસાન કિંચિત માત્ર પણ નથી. આત્મા અકિંચિત કરશે બાબતમાં, કોઈ નુકસાન કે લાભ નથી. નુકસાન કે લાભ આપણને આપણા પરિણામથી છે, બીજા દ્રવ્યના પરિણમનથી કે બીજા દ્રવ્યની કોઈ ક્રિયાઓથી આપણને નથી. આ જ્ઞાન આપણી પાસે નથી એટલે કોઈ બનાવમાં આપણને હર્ષ થઈ જાય છે, કોઈમાં શોક થઈ જાય છે, કોઈમાં રાગ થઈ જાય છે, કોઈમાં થઈ જાય છે. આવા અનેક પ્રકારના વિષમ પરિણામો અજ્ઞાનીઓને થઈ જાય છે. એટલે પાછું એ નવો સંસાર ઊભો કરે છે. તો જ્ઞાનીઓને સમાધિ છે. સમાધિ છે એટલે એનો અર્થ એવો નથી કે જ્ઞાનીઓને પણ શુક્લ ધ્યાનયુક્ત સમાધિ છે. જો સમાધિના ઘણા ભેદ છે. સમાધિ એક પ્રકારની નથી. જેમ કોઈ તાવ આવ્યો છે તો તાવના અનેક ભેદ અને તરતમતાઓ છે. 99 ડિગ્રી વાળાને તાવ કહેવાય, 98.5 નોર્મલ હોય તો 99 ડિગ્રી વાળાને તાવ કહેવાય કે નહીં? પછી 100 ડિગ્રી વાળાને તાવ કહેવાય કે નહીં? 101 હોય તો એ પણ તાવ કહેવાય. 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, બધા તાવ. પણ તરતમતાની અંદરમાં તફાવત છે. 4 તાવ હોય એને માથે પોતા મૂકવા પડે અને એને ચા કે દૂધ, કોફી કે મગનું પાણી એવું અપાય. અને 99 તાવ વાળાને કહેવાય તું તારી દુકાને આંટો મારી આવે તો મારે આવજે, વાંધો નથી. તાવ છે પણ એટલો બધો ભયાનક નથી કે જે એને નુકસાનકારક વિશેષ થાય. એમ જ્ઞાનીઓને સમાધિ છે. અજ્ઞાનીઓને પણ અમુક પ્રકારે હઠ સમાધિઓ હોય છે. સમાધિના ઘણા ભેદ છે. એક સહજ સમાધિ છે, એક હઠ સમાધિ છે, એક દ્રવ્ય સમાધિ છે, એક ભાવ સમાધિ છે, એક ધર્મ ધ્યાન યુક્ત સમાધિ છે, એક શુક્લ ધ્યાન યુક્ત સમાધિ છે. સમાધિના બધા ઘણા ભેદ છે અને તરતમતાઓ છે. દરેકને પોતાની આંતરિક સ્થિતિ અને યોગ્યતા અને ગુણસ્થાન મુજબ સમાધિ રહેવાની. ચોથા ગુણસ્થાનક વાળાની સમાધિ છે અને 12મા ગુણસ્થાનક વાળાની સમાધિ છે. તો એ બે સમાધિમાં પણ તરતમતાઓ છે. કૃપાળુદેવે પણ પોતાના માટે લખ્યું છે કે જે કંઈ સમાધિ છે એ સહજ સમાધિ છે, ભાવ સમાધિ છે, પણ દ્રવ્ય સમાધિ નથી. પોતાના માટે આ લખ્યું છે. એક પત્રમાં એમને બહુ સરસ વાત મૂકી છે કે સમાધિ છે એક નિર્વિકલ્પ સમાધિ છે. તો આ બધી સમાધિઓના તરતમતા ન જાણીએ અને બધી સમાધિને એક પ્રકારે માની લઈએ તો એ પણ એક પ્રકારનું અજ્ઞાન છે. જો એક 342 પત્રમાં લખ્યું છે, 1-2 પત્ર આવે છે એમાં થોડા સમાધિના પોતાના ઉલ્લેખ કર્યા છે. 342 પત્ર છે એમાં મૂક્યું છે કે અત્ર ભાવ સમાધિ તો છે, લખો છો તે સત્ય છે, પણ એવી દ્રવ્ય સમાધિ આવવાને માટે પૂર્વ કર્મ નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. જો આ દ્રવ્ય સમાધિ નથી, ભાવ સમાધિ છે. ભાવ સમાધિમાં પણ ઘણી શાંતિ છે. કેમ કે પદાર્થનો સમ્યક પ્રકારે નિર્ણય થયેલો છે. એટલે જગતના અજ્ઞાની જીવોની જે અસમાધિ પૂર્વકના ભાવ હોય એવા જ્ઞાનીઓને ભાવ હોતા નથી. અને છતાં શુક્લ ધ્યાનની સમાધિમાં જે આત્મજ્ઞાની નિર્ગંધ મુનીશ્વરો છે એ પ્રકારની દ્રવ્ય સમાધિ નથી. આ કાળમાં શુક્લ ધ્યાનયુક્ત સમાધિ કોઈને નથી. ચાહે કુંકુંદાચાર્ય થઈ ગયા હોય કે ચાહે પરમ કૃપાળુ દેવ હોય કે ચાહે ગ્રહસ્થ દશાની અંદરમાં તીર્થંકર હોય, ગ્રહસ્થ દશામાં તીર્થંકરનો જીવ હોય, એને પણ અંતરંગમાં જ્યાં સુધી 3 કષાયનો અભાવ ન થાય ત્યાં સુધી એ પ્રકારની સમાધિ આવી શકતી નથી. એક કષાયનો અભાવ થાય અંતરંગ તો એટલી સમાધિ આવે. આ ચારિત્ર દશા છે. જ્ઞાનનો ક્ષયોપશમ કોઈનો વધારે હોય કોઈનો ઓછો હોય એ અલગ વસ્તુ છે. કોઈનો વાણીનો યોગ વિશેષ હોય,
કોઈ વિશેષ પ્રકારે પ્રવૃત્પણા કરી શકે ના કરી શકે એ વસ્તુ અલગ છે. અહીં તો સમાધિની અંદરમાં સ્વરૂપનું સ્વસંવેદન છે, નિર્વિકલ્પ સમાધિ. એ નિર્વિકલ્પ સમાધિ જે છઠ્ઠા સાતમા ગુણસ્થાનકમાં મુનિને હોય છે એવી ગ્રસ્ત દશા યુક્ત તીર્થંકરોને પણ હોઈ શકતી. આ આપણે ભેદ હજી સમજ્યા નથી, કેમ કે આપણો બધાનો સ્થૂળ અભ્યાસ છે. સૂક્ષ્મ સમાધિ દશા કોને કહેવાય, નિર્વિકલ્પ સમાધિ કોને કહેવાય, સહજ સમાધિ કોને કહેવાય, દ્રવ્ય સમાધિ કોને કહેવાય. જો જ્ઞાનીઓને સહજ સમાધિ છે એનો કોઈ નિષેધ નથી, કેમ કે એની અંદરમાં ભાવોમાં સહજપણું પ્રગટ થયેલું છે અને એ દશા છે, તો એ આવી શકે છે. પણ જે દ્રવ્ય સમાધિ છે એ તો એ ગુણસ્થાનને અનુરૂપ હોય છે. હવે એ જે આઠમાંથી ઉપરના ગુણસ્થાનકમાં કે ઉપરની ભૂમિકાના મુનિઓને જે સમાધિ હોય એવી સમાધિની ખતવણી આપણે કોઈ સામાન્ય જ્ઞાનીઓને કરી નાખીએ તો એ પણ તત્વની શ્રદ્ધામાં વિપરીતતા છે, તત્વની શ્રદ્ધામાં વિપરીતતા કહેવાય. તો સમજવા માટે આ મૂક્યું છે. પછી નીચે 343 પત્રમાં પણ એમને થોડું મૂક્યું છે કે અત્ર સમાધિ છે અને જે સમાધિ છે તે કેટલેક અંશે છે. જુઓ, જે સમાધિ છે તે કેટલેક અંશે છે, અમુક અંશે છે, અમુક અંશ બાકી છે. પછી આગળના એક પત્રમાં છે 347 બાજુમાં જ કે અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજ સમાધિ વર્તે છે અને બાહ્ય ઉપાધિનો જોગ વિશેષપણે ઉદય પ્રાપ્ત થવાથી એ પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે. જો અહીં પણ સહજ સમાધિ વર્તે છે, કેમ કે જ્ઞાન છે, તો જ્ઞાન હોય અને સહજ સમાધિ હોય, ભાવ સમાધિ પણ હોય અને સમાધિમાં શાંતિનું વેદન પણ હોય. હઠ સમાધિમાં શાંતિનું વેદન હોય છે, પણ હઠ સમાધિની અંદરમાં કશાયની મનતાનું શાંતિનું વેદન છે. સહજ સમાધિની અંદરમાં કશાયના અભાવની શાંતિનું વેદન છે. નિર્વિકલ્પ સમાધિની અંદરમાં ત્રણ કશાયના અભાવપૂર્વક શાંતિનું વેદન છે. આ જુદી જુદી તરતમતાઓ છે. એ તરતમતાઓ આપણે નથી સમજતા, એટલે ખતવણી આપણા હાથે ઘણી વખત ઊંધી થઈ જાય છે અને તત્વની વિપરીતતા થઈ જાય છે. એના કારણે પણ આપણે અજ્ઞાનથી આશરો બંધ કરી નાખીએ છીએ. તો આ સમાધિની વાત છે. નિયમસારની અંદરમાં એક સમાધિ અધિકાર આવે છે. નિયમસાર કુંદકુંદાચાર્યનું મુનિઓ માટે છે મુખ્યપણે. તો એમાં મુનિઓની સમાધિનું વર્ણન આવે છે. એમાં એક બે ગાથાઓ તો બહુ સુંદર મૂકેલી છે કે વચનોચ્ચરણ ક્રિયા તજીવિત રાગ નિજ પરિણામથી ધ્યાવે નિજાત્મા જેહ પરમ સમાધિ તેહને જાણવી. વચનોચ્ચરણ ક્રિયા તજી, જો વચનની ઉચ્ચારણની ક્રિયાઓને તજી મુનિઓ માટે વાત છે. વિતરાગ નિજ પરિણામથી, વિતરાગ ચારિત્ર દ્વારા અને વિતરાગ ભાવ દ્વારા, વિતરાગ નિજ પરિણામથી ધ્યાવે નિજાત્મા જે પોતાના આત્માનું ધ્યાન કરે છે એને પરમ સમાધિ જાણવી. આ મુનિઓ માટે છે. વિતરાગ ચારિત્ર મુનિઓને હોય, શ્રાવકોને સરાગ ચારિત્ર હોય અને મુનિઓને ત્રણ કશાયનો અભાવ છે તો એને વિતરાગ ચારિત્ર હોય છે. તો અહીં વિતરાગ ચારિત્રની વાત છે કે વિતરાગ ચારિત્રમાં જે સમાધિ હોય છે એ સરાગ ચારિત્રવાળાની એવી સમાધિ પ્રચુરતા નથી હોતી. દ્રવ્ય સંગ્રહની અંદરમાં કૃપાળુદેવે ગાથાઓ કોટ કરેલી છે ધ્યાન સમાધિની, એમાં પણ આ જ વાત મૂકી છે. જુઓ કે મા ચિઠ્ઠ મા જંપહ મા ચિંતહ કીવી જેણ હોય થીરો અપ્પા અપમી રવો ઇણમેવ પરમ હવે જાણમ. આ દ્રવ્ય સંગ્રહની ગાથા આવે છે. કૃપાળુદેવે કોટ કરેલી છે. બનતા સુધી 858 પત્ર કે કયો પત્ર છે એમાં આ મૂકી છે. મા ચિઠ્ઠ મા 858 પત્ર છે એમાં બીજી ગાથા છે. આ ગાથા
એટલે દ્રવ્ય સંગ્રહની જ ગાથા છે, પણ એ ગાથા નથી લીધેલી, બીજી ગાથાઓ લીધી છે, પણ એ પણ ધ્યાનની જ ગાથાઓ છે. જો પહેલાં આ ગાથાનો આપણે સામાન્ય વિચાર કે સમાધિની વાત ચાલે છે, પછી ભેદ વિજ્ઞાન આપણે લેશું આગળ. તો માં ચિઠ્ઠ, કાયાની કોઈ પણ પ્રકારની ચેષ્ટા કરો નહીં. કાયાની અસ્થિરતાની અંદરમાં પણ ઉપયોગ સ્ખલિત થઈ જાય છે અને સમાધિ અને ધ્યાનની એકાગ્રતા તૂટી જાય છે. માટે સ્ટેચ્યુ કૃપાળુદેવ એક વસ્તુ લખી છે એક જગ્યાએ કે મારી ચિત્ત વૃત્તિઓ એટલી બધી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ એના શરીરને આવતી ખંજવાળને ખંજોળવા માટે આ દેહને જડ ઝાડનું ઠૂંઠું માની અને એની સાથે ઘસે, આવી મારી ચિત્ત વૃત્તિઓ શાંત થઈ જાઓ. માં ચિઠ્ઠ, કાયાની કોઈ પણ પ્રકારની ચેષ્ટા કરો નહીં. એક પગ આમ કહીને આટલો ઊંચો કરીએ છીએ એ પણ સમાધિને આંચકો આવી જાય છે. જો સમાધિની વાત ચાલે છે. આપણે તો 5 મિનિટમાં 15 આસન બદલતા હોઈએ છીએ બેઠા બેઠા ધ્યાનમાં. આંગળી ઊંચી કરીએ, આંખ ઊંચી કરીએ, આમ જોઈએ તે નહીં. એના દ્વારા ઉપયોગ સ્ખલિત થઈ જાય છે, બહિર્મુખ થઈ જાય છે. ઉપયોગ અંતર્મુખ રહે એ જરૂરી છે. એના માટે શરીરની સ્થિરતા પણ જરૂરી છે. માં ચિઠ્ઠ, પછી માં જંપહ, વાણીનું કોઈ પણ પ્રકારનું ઉચ્ચારણ હવે કરો નહીં. જો આ સમાધિ છે. વાણી દ્વારા પણ ઉપયોગ સ્ખલિત થઈ જાય છે. ઉપયોગ બહિર્મુખ થાય છે ત્યારે જ છદ્મસનું વાણી દ્વારા પ્રવર્તન થાય છે. સ્વાધ્યાય કરવો એને મહાપુરુષોએ પ્રમાદ કહ્યો છે. સાંભળવો એ તો પ્રમાદ છે જ, પણ સ્વાધ્યાય બોલીને કરવો એ પણ પ્રમાદ છે. એ કંઈ અપ્રમત્ત અવસ્થા નથી. ભક્તિ કરવી એ પણ પ્રમાદ છે. અપ્રમત્ત અવસ્થાની અંદરમાં તો કોઈ ક્રિયાઓ બહારમાં છે નહીં. આ દીક્ષા શિક્ષાનું કામ થાય છે સાધુઓને, એ પણ પ્રમાદમાં લીધું છે. બહુ ઊંચી વાત છે, થોડી નહીં પચે, સમજજો થોડી, અને ધીમે ધીમે એ લાભકારી થશે. માં જંપહ, વાણી દ્વારા કોઈ પણ પ્રકારનું ઉચ્ચારણ કરવો નહીં. માં ચિંતહ, એટલે હવે મન દ્વારા પણ કોઈ પણ પ્રકારનું ચિંતન કરવો નહીં. ચિંતન એક અપેક્ષાએ લાભકારક પણ છે અને સમાધિની અપેક્ષાએ નુકસાનકારક પણ થાય છે. ચિંતવનમાં ઉપયોગ રહેશે તો એ ઉપયોગ આત્મામાં સ્થિર થશે, કેમ કે એક સમયે ઉપયોગ 2 કામ કરવાનો નથી. માં ચિંતહ, સર્વ પ્રકારના ચિંતાઓની વાત નથી, આ તત્વના ચિંતનની વાત છે. એ ચિંતન પણ સમાધિમાં બાધક છે. ચિંતન સારું છે પણ સમાધિ માટે બાધક છે. એક નિયમસારમાં આગળની એક ગાથામાં એમાં આવે છે કે જે ચિત્ત જોડે દ્રવ્ય ગુણ પર્યાયને ચિંતન વિશે તેને મોહ વિહીન શ્રમણો અન્યવશ ભાખે અરે. એ પરવશ છે, સ્વવશ નથી. પર સમયમાં છે, સ્વ સમયમાં નથી. જે ચિત્ત જોડે દ્રવ્ય ગુણ પર્યાયને ચિંતન છે, જે દ્રવ્ય ગુણ પર્યાયનું ચિંતન કરે છે, તત્વોનું ચિંતન કરે છે, પૈસાનું, સ્ત્રીનું, પુત્રનું, દેહનું, દુનિયાનું ચિંતન નથી કરતો. તત્વનું ચિંતન, પણ એ તત્વનું ચિંતન પણ ઉપયોગની બહિર્મુખતાનું કાર્ય છે અને આત્મસમાધિ એ અંતર્મુખતાનું કાર્ય છે. ખ્યાલ આવે છે? તેને મોહવિહીન શ્રમણો એટલે આત્મજ્ઞાની શ્રમણો અન્યવશ ભાખે અરે. એ પણ હજી પરવશ છે, પર સમયમાં છે, સ્વવશ નથી, સ્વ સમયમાં નથી. તો માં ચિઠ્ઠ, માં જંપહ, માં ચિંતહ. માં ચિઠ્ઠ એટલે કાય ગુપ્તી, માં જંપહ એટલે વચન ગુપ્તી, માં ચિંતહ એટલે મન ગુપ્તી. આ 3 ગુપ્તી પ્રમાણે સમાધિ લાગે છે. જો, અને ગુપ્ત્યાત્મક સાધનાના મુખ્ય અધિકારી મુનિઓ છે. શ્રાવકો બહુ ગૌણ અપેક્ષાએ છે, કેમ કે આ ભૂમિકાને અનુરૂપ બધા ભાવ હોય છે. જે આનંદગંજી મહારાજે પણ મહાવીર સ્વામી ભગવાનમાં સ્તવનમાં કીધું
પેલું આવે છે ને, વીરપણું તે આત્મ ઠાણે જાણ્યું તુમ જીવાને રે, ધ્યાન વિનાણે શક્તિ પ્રમાણે નિજ ધ્રુવ પદ પહેચાને રે, વીરજીને ચરણે લાગુ વીરપણું તે માગું રે. તો વીરપણું તે આત્મ ઠાણે એ ગુણસ્થાકને અનુરૂપ વીરપણું હોય છે. ચોથાથી વીરપણાની શરૂઆત થાય છે અને 13માં વીરપણું પૂર્ણ એટલે મહાવીર થાય છે. વીર, અતિવીર અને મહાવીર. જે શાવકો છે એ વીર છે, પછી મુનિઓ છે અતિવીર છે, અને પરમાત્મા પદ જેને પ્રગટ થયું એ બધા મહાવીર છે. તો આ સમાધિની વાત ચાલે છે આપણે. તો જો ચિત્તની સ્થિરતા તમે ઈચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુઓમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિ અર્થે 35, 16, 6, 5, 4, 2 અને 1 એમ પરમેષ્ટિ પદના વાચક છે ત્યાંનું જપપૂર્વક ધ્યાન કરો. વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઉપદેશથી જાણવું યોગ્ય છે. આ ગાથાઓ પરમ કૃપાળુદેવ ઈડરના વોકરામાં બોલતા. ઘેરથી આવે આ એક ગાથા લેતા જાય. એક ગાથાને એટલી બધી ઘૂંટણ કરે, હજારો વાર બોલે, અડધો કલાક, પોણો કલાક, એક કલાક એક ગાથા બોલ્યા કરે. ધૂનમાં વોકરામાં આવતા હોય અને આ ગાથા બોલે કે મા મુજ્જ હ, મા રજ્જ હ, મા દુસ્સહ, ઇઠ્ઠ અણિઠ્ઠ અથ્યેષુ સ્થિરમ ઈચ્છૈ જય ચિત્તમ વિચિત્ત જાણપ સિદ્ધિ. મા મુજ્જ હ, મોહ ન કરો. શેના માટે? જો ચિત્તની સ્થિરતા કરવી હોય તો. મા રજ્જ, રાગ નહીં કરો. મા દુસ્સહ, દ્વેષ નહીં કરો. આ રાગ, દ્વેષ અને મોહ એ જ આત્માના મહાન શત્રુ છે. બહારમાં કોઈ શત્રુ નથી. જીવના શત્રુ પોતાના મોહ ભાવ છે, પોતાનો રાગ ભાવ છે, પોતાનો દ્વેષ ભાવ છે. બહારમાં શત્રુ તો આપણે કલ્પનામાં ઊભા કર્યા છે. વાસ્તવિક શત્રુ આ છે. તો કયા શત્રુને મારવા આપણે દોડીએ છીએ? પેલા બહારના. અને અંદરના શત્રુઓને પોષણ આપીએ છીએ તો જ બહારના શત્રુને મારવા જઈએ ને. અંદરના શત્રુ પોષાય તો જ બહારના શત્રુને આપણે મારવા જઈએ છીએ. તો ખરા શત્રુઓ તો અંદરમાં બધા વિભાવો, વિકારી વિભાવો જે છે એ આપણા શત્રુઓ છે અને એ આપણે જ ઊભા કર્યા છે અને એને નાશ આપણે જ કરવાનો છે. ભગવાન કંઈ કરી દે નહીં. ભગવાન કરી દે તો તમે ઘણા ભગવાનના મંદિરમાં સ્તવનો ગાયા, ડાબો પગ ઊંચો કરીને કે આપો ને મહારાજ, અમને મોક્ષ સુખ આપો. મહારાજ કહે છે કે તારું મોક્ષ સુખ તારી પાસે છે, હું કેવી રીતે આપું? પણ આપણે કોઈ દિવસે સાંભળીએ જ નહીં. હવે એક ભક્ત 5 સ્તવન ગાય, એવા હાંજના 2000 ભક્તો આવે તો ભગવાનના કાન ફૂટી જાય. 10,000 સ્તવન કેટલા સાંભળવા? તો ભગવાન કહે છે કે ભાઈ તારું જે શાંતિ છે, સમાધિ છે એ તારી પાસે છે, કોઈની પાસે નથી. જે સમજ્યા તે સમાઈ ગયા. જેને આત્મ સ્વરૂપની ઓળખાણ થઈ એ હવે બીજી બધી કળાકૂટો મૂકી અને સ્વરૂપની અંદરમાં અંતર્મુખ થઈને સમાવાનો પ્રયત્ન કરે છે અને એ જ સાધના છે. તો જો તમે સ્થિરતા ઈચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો. એટલે મારાપણું, અહમમત્વપણું ના કરો. રાગ ન કરો. જો ઈષ્ટ પદાર્થોમાં રાગ થાય છે અને અનિષ્ટ પદાર્થોમાં દ્વેષ થાય છે. હકીકતમાં જોવો તો જગતનો કોઈ પદાર્થ આત્મા માટે ઈષ્ટ પણ નથી અને અનિષ્ટ પણ નથી. એને કલ્પનામાં ઈષ્ટ માન્યો છે. પંખો અત્યારે તમને કેટલો ઈષ્ટ લાગે છે, ફરે છે તો, અને હમણાં કરંટ જતો રહે અને આ બેટરીઓ બંધ થઈ જાય જે મૂકી છે એ, તો આ પંખો તમને કેવો લાગે? અનિષ્ટ લાગશે. જો એકની એક વસ્તુ
કલ્પનાથી ઈષ્ટ લાગે છે, એની એ જ વસ્તુ પાછી ટાઈમ જાય તો અનિષ્ટ લાગે છે. આજ જે વસ્તુ અનિષ્ટ લાગે છે કાલ ઈષ્ટ લાગે છે. વસ્તુ ઉપર એવો કોઈ ટીકડી નથી ચોડી કે આ ઈષ્ટ છે કે અનિષ્ટ છે. ખ્યાલ આવે? વસ્તુ ઉપર કોઈ ટીકડીઓ ચોડેલી નથી કે આ ઈષ્ટ છે કે અનિષ્ટ છે. આપણી કલ્પનાના કારણે આપણે એને ઈષ્ટ કે અનિષ્ટ બનાવીએ છીએ. એ કલ્પના છોડી દઈએ અને જ્ઞાન ભાવથી પદાર્થને જોઈએ તો કોઈ પદાર્થ ઈષ્ટ પણ નથી અને અનિષ્ટ પણ નથી. દ્વેષ ન કરો. કોઈએ તમારું ખરાબ કર્યું નથી કે ખરાબ કરી શકે એમે નથી. કોઈ તમારું ભલું કર્યું નથી કે કરી શકે એમે નથી. ભલું કરે એના પ્રત્યે રાગ, બુરું કરે એના પ્રત્યે દ્વેષ, આ અજ્ઞાન છે. એ અજ્ઞાન છોડો તો ધ્યાન થશે. ધ્યાન કરવું હોય અને કોઈ આપણને ડિસ્ટર્બ કરે ધ્યાનમાં, કોઈ ટીવી જોતા હોય છોકરાઓ તો કહે હું ધ્યાન કરું છું, એ તો આ ધ્યાન થયું. ટીવી બંધ કરો, હું ધ્યાન કરું છું, એ આ ધ્યાન થયું નહીં. જેને જે કરતું કરવા દો. તમે તમારા ઉપયોગને વાળીને બેસી જાઓ. એ જગ્યા અનુકૂળ ના આવતી તો બીજી જગ્યાએ જઈને બેસી જાઓ. બહારના પદાર્થો ચેન્જ કરવામાં ઉપયોગ ન લગાડો, ઉપયોગને ચેન્જ કરવામાં પુરુષાર્થ કરો. અહીંથી આપણે મુંબઈ જવું છે તો ગાડીને ફેરવો છો કે રોડ ફેરવો છો? રોડ ફરે કે ગાડી ફરે? ગાડીને ફેરવવી પડે. એમ ઉદય નહીં ફરે, નિમિત્તો નહીં ફરે, તમારા ઉપયોગને ફેરવી લો. જો શાંતિ અને ક્ષમતા જોતી હોય તો ઉપયોગને ફેરવી લો. બસ. અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે 35, 16, 6, 5, 4, 2 અને 1 એમ પરમેષ્ઠી પદના વાચક છે ત્યાંનું જપપૂર્વક ધ્યાન કરો. જો આ જૈન પદ્ધતિ ધ્યાનની છે. આપણે બીજી પદ્ધતિઓ પ્રત્યે બહુ આકર્ષાયા છીએ એટલે આ પ્રાચીન પદ્ધતિ, આ દ્રવ્ય સંગ્રહ તો બહુ પ્રાચીન ગ્રંથ છે અને એને લખનાર પણ નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી છે. કોઈ સામાન્ય પુરુષ નથી, એ પણ અપ્રમત્ત યોગીશ્વર છે. અને આ પરમાત્માની દિવ્ય ધ્વનિમાં આવેલી વસ્તુને પરંપરાએ ઝીલી અને આ વાત આપણને લખી છે કે જો તમારે ધ્યાન કરવું હોય તો પહેલાં આ પ્રકારના ધ્યાન કરો. આમાં ફાયદો શું છે? જેમ કે એક તાવ આવ્યો તો એક તમે સુદર્શનનો ઉકાળાથી પણ મટાડી શકો છો અને એક તાવની બીજી જે વિલાયતી ટીકડીઓ આવે છે એનાથી પણ મટાડી શકો. અનેક પ્રકારની મેટાસિન આવતી હોય કે બીજી જે કંઈ આવતી હોય, ક્રોસિન કે જે કંઈ, એનાથી મટે છે ને આનાથી મટે છે. પણ બેના મટવામાં તફાવત ઘણો છે. ખ્યાલ આવે છે? એમ ધ્યાન ઘણા પ્રકારના છે પણ જૈન પદ્ધતિમાં જે તીર્થંકર ભગવંતોએ અને આચાર્ય ભગવંતોએ ધ્યાનના પ્રકાર બતાવ્યા છે એ દેશી ઉપચાર ટાઈપ બતાવ્યા છે કે તમને નુકસાન થશે નહીં અને પરંપરાએ તમારી દશાની વૃદ્ધિ થતી જશે. અહીંયા આગળ પંચ પરમેષ્ઠી વાચક, પરમેષ્ઠી પદના વાચક એનું જપપૂર્વક ધ્યાન કરવાનું કહ્યું. 35 અક્ષર. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાણમ, નમો લોહે સવ સાવણમ. આ 35 અક્ષરનું ધ્યાન બતાવ્યું છે. એવી રીતે 16 નમોરોધ સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય. 6 અરિહંત સિદ્ધ. 5 અસી આ ઉષા, 5 અક્ષર છે ને એનું ધ્યાન. 4 અરિહંત. 2 સોહમ અથવા સિદ્ધ અને 1 એટલે ઓમ, 1 અક્ષર ઓમ. આ પરમેષ્ઠી વાચક પદ છે. પરમેષ્ઠી વાચક આ બધા પદો છે, પંચ પરમેષ્ઠી વાચક. એનું જપપૂર્વક ધ્યાન કરો. જપપૂર્વક એટલે શ્વાસના અનુસંધાન પૂર્વક એના જપ કરો અને એના દ્વારા તમે ધ્યાન કરો. આમાં લાભ શું છે કે કદાચ તમને ધ્યાન ના લાગ્યું તો એ ધ્યાન તરંગરૂપ નહીં થાય. એ જપ તો રહેવાના અને જપથી પણ તમે મહાન પુણ્ય બાંધવાના. પેલી સિસ્ટમોમાં આવી આટલો બેનિફિટ નથી. જેમાં BSNLનું કાર્ડ ખરીદે તેને 50,000નો એક્સિડન્ટ વીમો આપે છે. હવે અમે કાર્ડ ખરીદો છો તો ક્યાં ખરીદો, પણ હવે એમાંય કોઈ જગ્યાએ ટાવર પકડાય કે ના પકડાય, પણ આ ટાવર તો બધે પકડાય એવા છે પંચ પરમેષ્ઠીના. તો જો આ ધ્યાનની એક પદ્ધતિ પ્રાચીન છે એ આપણે બધા ભૂલી ગયા છીએ. ઘણી પદ્ધતિઓ છે, ઘણા પ્રકારના ધ્યાન છે.
પદસ્થ ધ્યાન છે, પિનસ્થ ધ્યાન છે, રૂપસ્થ ધ્યાન છે અને રૂપાતીત ધ્યાન છે. આ સમાધિને ધ્યાનની વાત ચાલે છે કે જ્ઞાનીનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં એને સમાધિ રહેશે. તો પહેલી ધ્યાનની પ્રેક્ટિસ આ પ્રકારની આપણે કરશું તો ધીમે 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 આપણે ધ્યાનની ભૂમિકા બાંધતા જશું અને આ પંચ પરમેષ્ટિ વાચક મંત્રના જાપ દ્વારા આપણી મનની શુદ્ધિ થતી જશે અને એ શુદ્ધ થયેલું મન આત્માના સ્વરૂપમાં એકાગ્ર થઈ અને ધ્યાનમય બની જશે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો. જો આ નવકાર મંત્રનું ધ્યાન ભક્તિના પદમાં આપણને પરમ કૃપાળુદેવે બતાવ્યું છે કે આ નવકાર મંત્ર પંચ પરમેષ્ટિ વાચક અરિહંત સિદ્ધ લો, ઓમ લો, કોઈ પણ લો, એને શ્વાસના અનુસંધાનપૂર્વક આસનની સ્થિરતા બને તો કેડ ટટ્ટા રાખો કે જેનાથી વાયુનું સંચરણ સપ્રમાણ થાય. મેરુદંડ સીધો હશે તો વાયુનું જે સંચરણ થાય છે 5 પ્રકારના વાયુ એ સમપ્રમાણ થશે. આ એક વૈજ્ઞાનિક કારણ છે. પછી બીજા ઘણા પ્રકાર આવે છે. પેલા ષટચક્ર ભેદનના કાલ પ્રશ્ન બહેનો આવ્યો તો ષટચક્ર ભેદનનું, પછી કુંડલીની જાગૃત કરવાના ધ્યાન, આ બધા અનેક પ્રકારના ધ્યાનના પ્રકાર છે. જ્ઞાન માર્ગની અંદરમાં બધાય ચક્રો સહજપણે સક્રિય બની જાય છે. એમાં કોઈ બળ વાપરવું પડતું નથી, એ સહજ હોય છે. એ વિષય જરા બહુ લાંબો છે એટલે અત્યારે હું નથી લેતો, કેમ કે અત્યારે વિષયાંતર થઈ જાય છે. તો જપપૂર્વક ધ્યાન, શ્વાસ લેતા અરિહંત, શ્વાસ મુકતા સિદ્ધ, અરિહંત સિદ્ધ, અરિહંત સિદ્ધ. આ 6 અક્ષરનો મંત્ર છે. અરહંત સિદ્ધ, અરિહંત સિદ્ધ. જાપ તો અંદરમાં ચાલે જ છે. જે શ્વાસ અંદરમાં જાય છે તો એ અંદરમાં તૈજસ શરીર છે એની સાથે અથડાય છે, એટલે આ અંદરમાં ધ્વનિ નીકળ્યા જ કરે છે, જેને અજપા જાપ કહેવાય છે. તમારે સાંભળવાના જ છે, બોલવાના નથી, કંઈ મહેનત કરવાની નથી, ચાલે જ છે. તમારો શ્વાસ તો તમે લો જ છો અને શ્વાસ મૂકો પણ છો. તો એની સાથે આ ધ્યાનના જે અંદરમાં જાપ છે અરહંત સિદ્ધ, અથવા આપણે પરમ કૃપાળુદેવને માનતા હોય અને એમનામાં શ્રદ્ધા હોય તો શ્વાસ લેતા સજાત્મ સ્વરૂપ અને શ્વાસ મૂકતા પરમ ગુરુ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જેવું પરમ ગુરુ પરમાત્માનું સ્વરૂપ છે એવો જ હું સજાત્મ સ્વરૂપી આત્મા છું, અથવા મારું સજાત્મ સ્વરૂપ એ જ મારો પરમ ગુરુ સાચો તો એ જ છે મારો સજાત્મ સ્વરૂપ. કેમ કે એના આશ્રય જ સમાધિ પ્રગટે છે, સમ્યક દર્શન પ્રગટે છે, મોક્ષ પ્રગટે છે. સર્વ પ્રકારનું આત્મિક કલ્યાણ એ મારા સ્વરૂપના આશ્રય જ રહેલું છે. આ પ્રકારનું જેને શ્રદ્ધા દ્રઢ થાય છે એ વારંવાર શ્વાસના અનુસંધાનપૂર્વક આ કરતો કરતો જાય છે અને ધીમે ધીમે શ્વાસનું અનુસંધાન પણ છૂટી જાય છે અને ઉપયોગ આત્માનો આત્માકાર થઈ જાય છે મંત્રના માધ્યમથી. મંત્ર તો એક બ્રિજનું કામ કરે છે. એક છેડેથી બીજા છેડે લઈ જવા માટે જેમ બ્રિજની જરૂર પડે છે એમ મંત્ર તો એક બાહ્ય માધ્યમ છે. આપણે જવાનું તો અંદર છે, તો આ મંત્રના માધ્યમથી જશું તો ધ્યાન તરંગરૂપ નહીં થાય, ધ્યાન ભારરૂપ નહીં થાય. તમે અડધો કલાક કલાક બેસશો તો પણ શાંતિથી જાપપૂર્વક બેસી શકશો. અને એમાં જો મન થોડું શાંત વિશેષ થઈ જાય, હવે એમાં પણ કર્મનો ઉદય જો મંદ હોય અને વખતે ઉપયોગ ઘરમાં ઘૂસવાનો હોય તો ઘૂસી જાય છે. આ પુરુષાર્થ બુદ્ધિપૂર્વક છે અને પેલો પુરુષાર્થ સહજ છે. જાપ કરવાનો પુરુષાર્થ બુદ્ધિપૂર્વક છે અને ઉપયોગ ઘરમાં જાય એ પ્રયોગ સહજતાથી છે. તો આજ મને 2-3 જણાએ પ્રશ્ન કર્યો કે તમે થોડું ધ્યાન વિશે કહો તો અમે કરી શકીએ. તો જ્યાં સુધી આત્મજ્ઞાન નથી થયું ત્યાં સુધી આ ધ્યાન છે. પંચ પરમેષ્ટિ વાચક મંત્રનું ધ્યાન આપણને આચાર્ય ભગવંતોએ બતાવ્યું છે. પરમ કૃપાળુદેવે એના ઉપર સિક્કો મારીને સહી કરી દીધી છે કે તમે આ પ્રકારના 35, 16, 6, 5, 4, 2 અને 1 2 માં સોહમ, 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 સોહમ. જે પરમાત્મા તે જ હું,
જે પરમાત્મા તે જ હું, જે પરમાત્મા તે જ હું, જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા એમ જાણીને હે યોગીજન કરો ન કાંઈ વિકલ્પ. આ યોગસારમાં યોગીન્દ્ર દેવનો યોગસાર આવે છે, એમાં એક દોરો આવે છે કે જે પરમાત્મા તે જ હું અને જે હું તે પરમાત્મા એમ જાણીને હે યોગીજન કરો ન કાંઈ વિકલ્પ. બસ આ એક મંત્ર પકડી લો. જેમ પહેલાંના જમાનામાં ખેતરોમાં પેલા રસ્ટન એન્જિન મૂકતા, પાણી કૂવામાંથી કાઢે, એક વખત એને ચાલુ કરે પછી ફટફટ 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 ફટ જેટલું ડીઝલ હોય ત્યાં સુધી ચાલ્યા કરે, એક ધારું ચાલે મશીન. એમ મશીનની જેમ એક ધારો તમારો ઉપયોગ આ મંત્ર જાપમાં લાગશે તો એ મંત્ર ધ્યાનમાં પરિણમી જશે, આ ધ્યાનમાં આવશે અને એ ધ્યાન વધારે જામે એનું નામ સમાધિ છે. ધ્યાન વિશેષ જામી જાય, યમ નિયમ આસન પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, આ અષ્ટાંગ યોગ બતાવ્યો છે. તો સમાધિ છેલ્લે આવે છે. તો આ સમાધિએ ચડવાનો રસ્તો છે કે પહેલાં તમે આપણી ભૂમિકા અત્યારે નીચે છે તો ગ્રસ્ત દશામાં છીએ. બીજું કે ચાર સંજ્ઞાઓને આધીન થઈને મોટા ભાગના જીવો વર્તમાનમાં વર્તે છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. આ ચાર સંજ્ઞાઓને આધીન આપણું જીવન અને ચારે બાજુ પ્રસંગ પંચમકાળ છે એટલે આત્માના પરિણામ પ્રતીત થાય એવા નિમિત્તો વિશેષ છે. આ તો સ્વાધ્યાયમાં તો કલાક બેઠા, પણ બહારમાં પાછું બેસવાનું ઘણું આવે છે, ઘણાની જોડે આવે છે. અહીંથી નીકળ્યા બહાર એટલે પાછું ચાલુ કે શું તમારે પેલો ફોન આવી ગયો ને, બધું પતી ગયું ને, સોદો કંઈ બાકી નથી રહ્યો ને, કંઈ ઘરમાં બધું ઠીક છે ને. અહીંથી આ મોબાઈલ આવ્યા પછી તો એટલી બધી ફેસિલિટી થઈ ગઈ છે કે 14 રાજલોકના કનેક્શન તમારી સાથે જોડાઈ ગયા. આ ટીવી અને મોબાઈલે આ આત્મસાધકોનું નિકંદન કાઢી નાખ્યું છે. પહેલાંના જમાનામાં 80 વર્ષની 70 વર્ષની ડોશીઓ ખાટલામાં માળા લઈ અને બેસે અને મંત્ર ગણતી હતી. એ ડોશીઓ હવે 80 વર્ષે ટીવી સામે બેસી ગઈ, માળા છોડી દીધી. આ ટીવીનો પ્રતાપ જુઓ, ખ્યાલ આવે છે, માળાઓ છોડી દીધી. તો આ ધ્યાન, જપપૂર્વક ધ્યાન કરો. પછી 56ની ગાથા બતાવી છે. પેલી 57મી ગાથા હતી મા ચિઠ્ઠ, આમાં મૂક્યું છે કે ધ્યાનમાં એકાગ્ર વૃત્તિ રાખીને સાધુ નિષ્પૃહ વૃત્તિવાન અર્થાત સર્વ પ્રકારની ઈચ્છાથી રહિત થાય તેને પરમ પુરુષો નિશ્ચય ધ્યાન કહે છે. આ નિશ્ચય ધ્યાન છે. જુઓ, સાધુઓની વાત છે. ધ્યાનમાં એકાગ્ર વૃત્તિ રાખી અને નિષ્પૃહ વૃત્તિવાન, સર્વ પ્રકારની ઈચ્છાઓનો નિરોધ, મોક્ષની પણ ઈચ્છા નથી, એનો નિરોધ થઈ ગયો. ઈચ્છા નિરોધ એ મોટામાં મોટું તપ છે અને એ ધ્યાન પણ તપની અંદરમાં સમાવેશ પામી જાય છે. ધ્યાન પણ એક પ્રકારનું તપ છે. તો આ ઈચ્છાઓનો નિરોધ થાય. જ્યાં સુધી નીચી ભૂમિકામાં છે ત્યાં સુધી મોક્ષ અભિલાષા રહેશે, મોક્ષની ઈચ્છા. પણ જ્યાં આગળની ભૂમિકામાં જાય છે ત્યાં એની ઈચ્છા પણ હવે, કેમ કે એનો અભેદ સ્થળમાં નિવાસ થયો, હવે લેવા દેવાની પણ કડાકૂટમાંથી છૂટા થયા, તો ધ્યાનમાં એકાગ્ર વૃત્તિ રાખીને સાધુ નિષ્પૃહ વૃત્તિવાન અર્થાત સર્વ પ્રકારની ઈચ્છાથી રહિત થાય તેને પરમ પુરુષો નિશ્ચય ધ્યાન કહે છે. તો આ પ્રકારે આવા જેનો દેહાધ્યાસ છૂટી ગયો છે એવા જ્ઞાનીઓનું મન ઉપયોગ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં એને સમાધિ જ રહે છે. ગમે ત્યાં જાય. જ્ઞાનીઓ નરકોનું ચિંતન કરે છે, નારકી જીવોને દુઃખી જોવે છે, છતાં એને સમાધિ. દેવલોકના દેવોને જોવે છે, છતાં એને સમાધિ. બધા પ્રકારના, કેમ કે અંદરમાં નિષ્પૃહ વૃત્તિ છે. નિષ્પૃહ વૃત્તિથી તમે કોઈ પણ પદાર્થને જો, બધું 14 રાજલોકના તમામ પદાર્થો એ ધ્યાનની ભૂમિકામાં આવી શકે. તમે કોઈ પણ પદાર્થનું ચિંતન કરો એનો બાદ નથી, પણ એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરો, રાગદ્વેષ કરો કે કંઈ વિકલ્પો કરો એ બાધક છે. વસ્તુને જાણવું જોવું એ ગુનો નથી, પણ જાણવા જોયા પછી અંદરમાં જે કંઈ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિના રિએક્શનો આવે એ નુકસાનકારક છે. તો આ પ્રકારે એનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં એને સમાધિ જ છે. તો આ સમાધિ ધીમે ધીમે આપણે પહેલાં મંત્ર જાપ દ્વારા ધ્યાન કરીએ,
ધીમે ધીમે આગળની ભૂમિકામાં આપણે આગળ વધીએ એ જ પ્રભુને પ્રાર્થના. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सूझे लोकालोक, सो वाणी मस्तक नमो सदा देत हूँ धो. नवकार मंत्र. सुख धाम तसु शांत चाहि, दिन रात्र रहे तद ध्यान महि, पर शांति अना